વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 2 જોઈએ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુત ભાર એનો સામાન્ય પરિચય મેળવવામાં આવ્યો. દરેક વિદ્યુત ભારની આસપાસ જોવા મળતી એની અસરકારકતા વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કર્યો. હવે આ ચેપ્ટરની અંદર વિદ્યુત ભારની આસપાસ એક બીજી અસર પણ છે જે વિદ્યુત ક્ષેત્ર પરથી વ્યાખ્યાયિત થાય છે, એ વિદ્યુત સ્થિતિમાન છે. એનો અભ્યાસ કરવામાં આવશે. એટલે ચેપ્ટરનો જે પહેલો ભાગ છે વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત ક્ષેત્રને મળતો જ હશે. એટલે પહેલા ચેપ્ટરનો બીજો ભાગ અને બીજા ચેપ્ટરનો પહેલો ભાગમાં એક સરખા સૂત્ર હશે, થોડો ફરક જોવા મળશે. જ્યારે બીજા ભાગની અંદર કેપેસિટન્સ આવે છે. કેપેસિટન્સ એટલે વિદ્યુત ભાર અને ઉર્જાનો સંગ્રહ કરતી એક સાધામાં સાદી રચના છે. તો આપણે વિદ્યુત સ્થિતિમાન તરફ આગળ વધીએ. તો પ્રસ્તાવનાની વાત કરીએ. માની લો કે અહીંયા એક કેપિટલ Q વીજભાર મૂકેલો છે, ધન વીજભાર છે, અને બીજો એક સ્મોલ q વીજભાર છે, જેને આપણે આના વિદ્યુત ક્ષેત્રમાં R થી P બિંદુ સુધી લાવવો છે. આગળની જેમ જ આપણે આને સ્ત્રોત વિદ્યુતભાર અને પરીક્ષણ વિદ્યુતભાર કહી શકીએ છીએ. સરળતા ખાતર બંને આપણે ધન વિદ્યુતભાર લીધેલા છે. બંને ઋણ લેશો તો પણ ચાલશે, એક ધન ને એક ઋણ નહીં લઈએ, કારણ કે આપણી ચર્ચા એ અપાકર્ષી બળ પર આધારિત રાખવાના છે એટલા માટે. હવે આ એકમ ધન વીજભાર છે, R બિંદુએથી P બિંદુએ આપણે લાવીએ છીએ તો આ પણ ધન વીજભાર છે, બંને વચ્ચે અપાકર્ષી બળ લાગશે. તો અપાકર્ષી બળ લાગતું હોવાને કારણે અહીંથી અહીંયા લાવવા માટે અપાકર્ષી બળ વિરુદ્ધ કાર્ય કરવું પડશે, અને જેટલું કાર્ય કરશો એટલી એમાં સ્થિતિ ઊર્જા સંગ્રહિત થશે. હવે આપણે બાહ્ય બળ લગાડીને વિદ્યુત ભારને R થી P સુધી લાવવાનું છે. હવે સ્થિતિ ઊર્જાના થોડા 11માના ખ્યાલને પણ યાદ કરીએ ને. જો સંરક્ષી બળ હોય, સ્પ્રિંગ બળ છે, ગુરુત્વાકર્ષી બળ છે, આ બધા સંરક્ષી બળ છે. સંરક્ષી બળની બાબતમાં શું હોય છે કે બળ વિરુદ્ધ તમે જેટલું પણ કાર્ય કરો ને એ કાર્ય તમારું વેડફાય નહીં, એનું રક્ષણ થાય, એમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. દાખલા તરીકે સ્પ્રિંગ છે, સ્પ્રિંગને ખેંચવામાં આવે તેમાં તરત જ પુનઃસ્થાપક બળ ઉદ્ભવે. સેજ ખેંચો એટલે તરત પુનઃસ્થાપક બળ ઉદ્ભવે. હવે વધારે ખેંચવા માટે પુનઃસ્થાપક બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે, અને જેટલું કાર્ય કરો એટલી એમાં સ્થિતિ ઊર્જા સંગ્રહિત થાય. જેવું બાહ્ય બળ હટાવી લો તો સ્પ્રિંગ મૂળ સ્થિતિ તરફ ધકેલાશે, તેમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા ઘટવા માંડશે અને એનું રૂપાંતર ગતિ ઊર્જામાં થવા માંડશે. એવું જ કંઈક અહીંયા પણ છે. પણ જો અસંરક્ષી બળો, ઘર્ષણ જેવા અસંરક્ષી બળો હોય તો ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ પામી જાય, પરંતુ સંરક્ષી બળો હોય તો એ સંરક્ષી બળની વિરુદ્ધમાં કરેલું કાર્ય એમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. જેમ ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે, એમ વિદ્યુત બળ પણ સંરક્ષી બળ છે, કારણ કે બંને વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. તો હવે આ એક ધન વીજભાર છે અને આપણે R થી P બિંદુ સુધી લાવવાનો છે. તો હકીકતમાં આના પર અપાકર્ષી બળ લગાડે છે. તો જેટલું અપાકર્ષી બળ દૂર તરફ લગાડે છે એટલું જ બાહ્ય બળ નજીક તરફ લગાડીને આપણે લાવીશું. એટલે બંને બળો, વિદ્યુત બળ અને બાહ્ય બળ, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના રહેશે. તો બંને બળો સરખા જ હોવાને કારણે પદાર્થને તમે લાવો છો એટલે પરિણામી બળ શૂન્ય છે ને પદાર્થ, અને પરિણામી બળ શૂન્ય છે એટલે પ્રવેગ શૂન્ય છે, એટલે પ્રવેગ રહિત ગતિ છે. ભલે થોડી અચળ ઝડપથી ને લાવવામાં આવશે. એનો ફાયદો શું થાય વિદ્યાર્થી મિત્રો, કે એની ઝડપ અચળ છે એટલે એની ગતિ ઊર્જામાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે આપણે જે બાહ્ય બળ વડે કાર્ય કરી રહ્યા છે ને પૂરેપૂરું કાર્ય સ્થિતિ ઊર્જાના ફેરફારમાં વપરાઈ જશે એટલા માટે. તો એ કાર્ય R થી P સુધીનું કાર્ય ચલ બળ છે, કારણ કે ક્ષણે ક્ષણે એના પર લાગતું વિદ્યુત બળ પણ બદલાય છે, એટલે બાહ્ય બળ પણ આપણે બદલવું પડશે, કારણ કે વિદ્યુત બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ચલ બળ વડે થતું કાર્ય એટલે સંકલનની મદદ લેવી પડે, બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર. તો સંકલન R થી P સદિશ F external dot dr બાહ્ય બળ વડે થતું કાર્ય આપણે મેળવીએ છીએ જે ધન આવશે, કારણ કે બાહ્ય બળ અંદર તરફ લગાડીએ, સ્થાનાંતર પણ એ તરફ થાય છે. જ્યારે વિદ્યુત બળ વડે થતું કાર્ય ઋણ આવશે, કારણ કે આ બંને વિરુદ્ધ દિશાના છે. સીધું આ F external ના સ્થાને -F ઇલેક્ટ્રિકલ મૂકી દો તોય ચાલે. વિદ્યુત બળ દૂર તરફ લાગે જ્યારે સ્થાનાંતર નજીક તરફ થાય છે, એટલે બળની વિરુદ્ધમાં સ્થાનાંતર છે એટલે કાર્ય ઋણ છે, અને બાહ્ય બળની દિશામાં સ્થાનાંતર છે એટલે કાર્ય ધન છે. જેટલું કાર્ય કરીશું એટલી એમાં સ્થિતિ ઊર્જા સંગ્રહિત થશે. હવે R થી P બિંદુએ લાવીને કદાચ તમે છોડી દો તો એ પાછો દૂર તરફ ધકેલાઈ જશે આના અપાકર્ષી બળને કારણે, એટલે એની સ્થિતિ ઊર્જા ઘટવા માંડશે.
અને એ જ પ્રમાણમાં એની ઝડપ ગતિ ઉર્જા વધવા માંડશે, પણ એવી રીતે વધશે કે બેનો સરવાળો અચળ રહેશે. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો યાંત્રિક ઉર્જા અચળ રહેશે. હવે હકીકતમાં વિદ્યુતભાર R બિંદુએ છે ત્યારે પણ એને કંઈક સ્થિતિ ઉર્જા તો છે જ. P બિંદુ આવે છે ત્યારે પણ એને કંઈક સ્થિતિ ઉર્જા છે, પણ એ પહેલા કરતા વધી ગઈ છે. એટલે આ જે કાર્ય છે ને ખરેખર સ્થિતિ ઉર્જાનો વધારો દર્શાવે છે, ફેરફાર. અંતિમ માઈનસ પ્રારંભિક ડેલ્ટા U WRP, R થી P સુધી લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય ની સ્થિતિ ઉર્જામાં વધારો કરે છે. હવે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી, એમાં થતા ફેરફારનું જ મહત્વ છે. સ્થિતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો તે. હવે અનંત અંતરે સ્થિતિ ઉર્જા તમે શૂન્ય ધારી શકો છો. સ્થિતિ ઉર્જાનું શૂન્ય મૂલ્ય તમે ગમે ત્યાં લઈ શકો છો. જેમ કે પૃથ્વીની સપાટી પર આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શૂન્ય ધારીએ તો સપાટીની જેમ ઉપર તરફ જઈએ એમ સ્થિતિ ઉર્જામાં વધારો થશે, U = mgh. કાર્ય ઉર્જા અને પાવર ચેપ્ટરની અંદર આવી રીતે લીધેલું હતું. ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં શું લીધેલું? અનંત અંતરે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શૂન્ય લીધેલી હતી. સપાટી તરફ આવો એમ સ્થિતિ ઉર્જા ઋણ બનતી જતી હતી. એટલે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું જ નથી. તમે મરજી પડે ત્યાં 0 લઈ શકો છો. એમાં થતા ફેરફારો ગણવાના હોય છે. અને તમે કોઈ પણ સ્થાને 0 ન લો અને બીજી કોઈ અચળાંક કિંમત લો તોય ચાલે. ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર એક અચળાંક 5 મૂકવામાં આવતો હતો. કદાચ અહીંયા અચળાંક આપણે આલ્ફા મૂકી દઈએ કે P બિંદુએ સ્થિતિ ઉર્જા UP + આલ્ફા છે અને R બિંદુએ સ્થિતિ ઉર્જા UR + આલ્ફા છે, તો તફાવત લેવા જશો તો આલ્ફા ઉડી જ જવાનું છે. એટલે સ્થિતિ ઉર્જાના ફેરફારનું જ મહત્વ છે. ને આપણે આલ્ફા લેશું જ નહીં. એમ ગુરુત્વાકર્ષણમાં ક્યાંય 5 લેવામાં આવતો જ નહોતો. એટલે એનાથી ફાયદો શું થશે કે આપણે અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 ધારવામાં સરળતા રહેશે. હવે આ બે બિંદુ છે. માની લો કે R બિંદુ છે અનંત અંતરે છે. તો અહીંયા R ના સ્થાને આપણે અનંત મૂકી દઈએ. અનંત થી P સુધીનું કાર્ય. તો અહીંયા શું આવશે? UP - U ઇન્ફાઇનાઇટ. અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 છે એટલે UP આવશે. એટલે અનંત અંતરેથી કોઈ q વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય તે બિંદુની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા દર્શાવે છે. કે અનંત અંતરેથી q વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય તે બિંદુની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા દર્શાવે છે. જેમ પેલી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હતી એમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા દર્શાવે છે. પણ અહીંયા ખાસ નોંધો, હવે જો અહીંયા સ્થાનાંતર dr છે. તમે r થી p પર આવો, સીધે સીધા આ માર્ગે આવો, આમથી ફરીને આવો, આ રીતે આવો, અહીંથી આવો, સ્થાનાંતર તો આ બે વચ્ચેનું અંતર જ ગણાશે. એનો મતલબ કે કરવું પડતું કાર્ય એટલે કે સ્થિતિ ઉર્જા માર્ગ પર આધારિત નથી. તમે ગમે તે માર્ગે આવો, માર્ગ પર આધારિત નથી, ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. આવું જ ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર અને કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરની અંદર ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને લાગુ પડતું હતું. એ માર્ગ પર આધારિત નથી, ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. આવી ખાસિયત ધરાવતા બળ છે ને એ જ સંરક્ષી બળ છે. ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત બળ. એટલે અહીંયા જે સ્થિતિ ઉર્જા આવે છે એનો ફેરફાર એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે, નહીં કે માર્ગ પર. અહીંથી અહીંયા લાવો, અહીંથી ફેરવીને અહીંયા લાવો, સ્થિતિ ઉર્જામાં એક સરખો જ ફેરફાર થાય અને કાર્ય એક સરખું જ થાય. એ ખાસ જોવાનું રહેશે. આ તો આપણે કાર્યની વાત કરી. હકીકતમાં ચેપ્ટરની અંદર તો આપણે વિદ્યુત સ્થિતિમાનની જરૂર છે ને. તો એ વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મળી શકશે? તો જો આપણે વિદ્યુત ક્ષેત્ર પહેલા ચેપ્ટરની અંદર પહેલા તો આપણે બળથી શરૂઆત કરી હતી. બરાબર? માની લો કે ઉગમ બિંદુ પર કેપિટલ Q વિદ્યુતભાર મૂકેલો છે અને R સ્થાન સદિશ ધરાવતા કોઈ P બિંદુએ આપણે સ્મોલ q વિદ્યુતભાર મૂકીએ છીએ તો આના પર બળ લગાડતું હતું. ને બળ છે આ વિદ્યુતભાર ઉપર પણ આધાર રાખતું હતું. આપણે ફક્ત આનું ક્ષેત્ર મેળવવું હતું. એટલે આપણે શું કર્યું? બળને ક્ષેત્ર તરીકે ન લીધો, q વડે ભાગી દીધું. એટલે F ના છેદમાં q આવ્યું ને એટલે વિદ્યુત ક્ષેત્ર એ બની ગયું. જેનાથી સ્વતંત્ર બની ગયું. અહીંયા એવું છે કે સ્થિતિ ઉર્જા છે કે કાર્ય છે એ આ વિદ્યુતભાર q ઉપર પણ આધાર રાખે છે. કારણ કે જો અહીંયા F એક્સટર્નલ માં તમે q * E મૂકવા જશો તો q પણ આવે છે. એટલે જે વિદ્યુતભારને આપણે ગતિ કરાવીએ છીએ ને એના ઉપર પણ આ કાર્ય અને ઉર્જા આધાર રાખે છે. આપણે એવી રાશિ વ્યાખ્યાયિત કરવી છે કે જે વિદ્યુતભારને ગતિ કરાવો ને એના ઉપર આધાર જ ન રાખે, અથવા તો એ વિદ્યુતભાર એકમ બની જાય. તો એના માટે શું કરવું પડે? એ વિદ્યુતભારને હટાવવો પડે. તો બંને બાજુમાં કોઈ પણ પદમાં તમે q વડે ભાગી દો. આજે પરીક્ષણ વિદ્યુતભાર છે q વડે. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર ભાગ્યા q, તો એ નવી રાશિ જન્મ લેશે. એ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન.
તો UP UR ભાગ્યા Q કરો તો VP VR મળશે. એટલે એનો મતલબ કે સ્થિતિ ઊર્જા ભાગ્યા વિદ્યુત ભાર એટલે સ્થિતિમાન થશે. તો સ્થિતિમાનની વ્યાખ્યા શું થશે એ ખાસ મહત્વની છે, પ્રશ્નમાં પૂછાય ત્યારે જવાબમાં લખવાની રહેશે. ફરક એટલો કે આમાં એકમ ધન વીજભાર લેવામાં આવશે. એકમ ધન વીજભારને અનંત અંતરેથી આપેલ બિંદુએ પ્રવેગ રહિત ગતિ, એટલે જે તમે બાહ્ય બળ લગાડો છો ને વિદ્યુત બળ જેટલું જ એની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. એટલે પ્રવેગ શૂન્ય અને વેગ અચળ રાખી શકાય. પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. એકમ ધન વીજભારને અનંત અંતરેથી આપેલ બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાનનું પણ નિરપેક્ષ મૂલ્ય જ મહત્વનું છે. વિદ્યુત સ્થિતિમાન નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી, એમાં ફેરફારનું મહત્વ છે, સ્થિતિ ઊર્જાની માફક છે. તો આ રીતે વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત થાય છે. બને ત્યાં સુધી શક્ય હોય તો આજે વિદ્યુતભાર છે ને પરીક્ષણ વિદ્યુતભારે સૂક્ષ્મ લેવું જોઈએ. ડેલ્ટા Q એટલે કાર્ય સૂક્ષ્મ મળે ને એનો ગુણોત્તર છે સ્થિતિમાનનો સૂક્ષ્મ ફેરફાર દર્શાવે છે. તો આ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાન સમજી શકીએ. આમ તો આ પ્રસ્તાવના જ છે, પણ આ બેને સાથે જ લઈ લેવાનો એક પ્રશ્ન બનાવી દેવાનો કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારને ગતિ કરાવવા માટે કાર્ય સમજાવીને એના પરથી વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરો. તો ફરી એક વખત જો અહીંયા પણ બે વિદ્યુતભાર આવે છે એટલે આ સ્ત્રોત મુખ્ય સ્ત્રોત સોર્સ વિદ્યુતભાર છે ને આ પરીક્ષણ વિદ્યુતભાર છે. તો અહીંયા ઉગમ બિંદુ પર એક કેપિટલ Q વિદ્યુતભાર મૂકેલો છે અને એક સ્મોલ q વિદ્યુતભાર છે ને આના વિદ્યુત ક્ષેત્રમાં R થી P બિંદુ સુધી લાવવાનો છે. અને બંને વિદ્યુતભારને આપણે સજાતીય જ રાખીશું, એટલે કાં તો બંને ધન ને કાં તો બંને ઋણ. તો આપણો આ લોજિક કામ લાગે, નહીંતર આખો લોજિક બદલાઈ જાય. હવે આના પર અપાકર્ષી બળ લગાડે છે એટલે આ વિદ્યુતભારને અહીંથી લાવવા માટે અપાકર્ષી બળ વિરુદ્ધ કાર્ય કરવું પડશે. એ અપાકર્ષી બળ એટલે વિદ્યુત બળ છે, વિદ્યુત બળ એટલે સંરક્ષી બળ છે. સંરક્ષી બળ વિરુદ્ધ કરેલું કાર્ય એમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થશે. જેટલું અપાકર્ષી બળ લાગે છે ને એટલું જ આપણે બાહ્ય બળ લગાડશું, પણ વિરુદ્ધ દિશામાં. એટલે પરિણામી બળ શૂન્ય, પ્રવેગ શૂન્ય, અચળ વેગથી ગતિ કરશે. એટલે ગતિ ઊર્જામાં કોઈ ફેરફાર નહીં થાય, જે કાર્ય કર્યો પૂરેપૂરું સ્થિતિ ઊર્જાના ફેરફારમાં વપરાય જશે. R થી P સુધી WRP સંકલન R થી P F external.dr સ્થાનાંતર. હા, F external સ્થાને -Fe મૂકો. તો જો બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય ધન છે, જ્યારે વિદ્યુત બળ વડે થતું કાર્ય ઋણ છે. તો બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય જેમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. હકીકતમાં R બિંદુએ પણ એને કઈક સ્થિતિ ઊર્જા હતી અને P બિંદુએ પણ હતી, પણ આના કરતા અહીંયા વધી ગઈ. એટલે કાર્ય છે સ્થિતિ ઊર્જાનો ફેરફાર દર્શાવે. સ્થિતિ ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી, એમાં થતા ફેરફારોનું જ મહત્વ છે. અનંત અંતરે આપણે સ્થિતિ ઊર્જા શૂન્ય ધારશું. કદાચ શૂન્ય ન હોય કોઈ આલ્ફા બી લેવામાં આવે ને તો તફાવતમાં તે આલ્ફા બાદ જ થઈ જાય. R બિંદુને અનંત અંતરે લેવામાં આવે તો અનંત થી P સુધી લાવીએ તો W અનંત થી P UP - U ઇન્ફાઇનાઇટ. અનંત અંતરે સ્થિતિ ઊર્જા 0 છે એટલે UP જ બાકી રહેશે. તો સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા શું થાય કે q વીજભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં આપેલા બિંદુએ પ્રવેગ રહિત ગતિથી લાવવા માટે કરવું પડતું કાર્ય તે બિંદુ આગળની સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા દર્શાવે છે. જે વિદ્યુત સ્થિતિ ઊર્જા માર્ગ પર આધારિત નથી, ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. અને જો q વીજભારને બદલે આપણે એકમ ધન વીજભાર લઈએ તો એ સ્થિતિ ઊર્જા સ્થિતિમાન બની જશે. તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર ભાગ્યા q એટલે સ્થિતિમાનનો ફેરફાર થશે. અને એની વ્યાખ્યા ખાસ મહત્વની, કારણ કે ચેપ્ટરનું ટાઇટલ એના પરથી છે. સ્થિતિ ઊર્જા આગળ પણ આવી ગઈ છે, અહીંયા ફક્ત વિદ્યુત સ્થિતિમાન મહત્વનું રહેશે. તો એકમ ધન વીજભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ પ્રવેગ રહિત ગતિથી લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન થશે. વિદ્યુત સ્થિતિમાનનું પણ નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી, એમાં થતા ફેરફારોનું મહત્વ છે. હવે અહીંયા એક વીજભાર હતો, આ આકૃતિમાં ઘણા બધા વીજભાર જણાય છે, તેનાથી કોઈ ફરક પડતો નથી. એક વીજભાર હોય કે વિદ્યુતભારનું તંત્ર હોય. અહીંયા થોડાક વિદ્યુતભારનું તંત્ર બતાવ્યું છે. અહીંયા
Q1 ઋણ વીજભાર છે, Q2 ધન છે, Q3 ધન છે, Q4 ઋણ છે. આ એક વિદ્યુતભારનું તંત્ર છે જે આ કેપિટલ Q નું સ્થાન લેશે. અને બીજા એક પરીક્ષણ વીજભારને R થી P સુધી કોઈ પણ માર્ગે લાવવામાં આવે તો કરવું પડતું કાર્ય એટલે કે સ્થિતિ ઊર્જામાં ફેરફાર એટલે કે સ્થિતિમાનનો ફેરફાર માર્ગ પર આધારિત નથી, ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત. એટલે સ્ત્રોત વિદ્યુતભાર એકલો હોય કે ઘણા બધા છૂટાછવાયા હોય, ગણતરી આ જ રીતે થશે. અને હા, પરીક્ષણ વીજભાર શક્ય એટલો નાનો લેવામાં. આગળ આ ચેપ્ટરની અંદર પણ આપણે કીધેલું હતું કે સ્ત્રોત વિદ્યુતભારની સરખામણીએ પરીક્ષણ વીજભાર શક્ય એટલો નાનો લેવામાં, નહીતર આની અસરકારકતા ના મળે. આ સ્મોલ q કેપિટલ U પર બળ લગાડીને આ ખસી ગયો તો એના સ્થાને, જો કે આપણે આને બીજા કોઈ બળથી અહીંયા જકડી રાખીશું, છતાં પણ આ સ્મોલ q શક્ય એટલો નાનો લેવામાં આવશે. પરીક્ષણ વીજભાર એકદમ સૂક્ષ્મ લેવામાં આવશે, એટલે કરવું પડતું કાર્ય સૂક્ષ્મ, સ્થિતિમાનમાં જે ફેરફાર આવશે એ પણ સૂક્ષ્મ થશે. હવે આપણે નવી ભૌતિક રાશિ સ્થિતિમાન આવી, તેનો એકમ શું? તો સ્થિતિ ઊર્જાના છેદમાં વિદ્યુતભાર છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ જૂલ પ્રતિ કુલમ છે. વૈજ્ઞાનિક વોલ્ટાની યાદમાં એને વોલ્ટ પણ કહેવામાં આવે છે. તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ થશે. પારિમાણિક સૂત્ર શું થાય? તો ઊર્જાનું પારિમાણિક સૂત્ર M1 L2 અને T - 2 છે. છેદમાં કુલમ આવે છે વિદ્યુતભારનું, T1 A1 અંશમાં જાય તો T - 3 અને A - 1 વિદ્યુત સ્થિતિમાન નું પારિમાણિક સૂત્ર થશે. એકમ જૂલ પ્રતિ કુલમ વોલ્ટ થશે. તો આ રીતે વિદ્યુત સ્થિતિમાન સમજી શકાય. તો ખાસ યાદ રાખો, કોઈ પણ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન એટલે તે બિંદુની સ્થિતિ ઊર્જા ભાગ્યા વિદ્યુતભાર Q. કોઈ પણ બિંદુનું સ્થિતિમાન જાણતા હોય, સ્થિતિ ઊર્જા શોધવી હોય તો Q વડે U બરાબર V * Q થશે. અને આને કાર્ય પણ તમે કહી શકો છો. બરાબર. તો આ વિદ્યુત સ્થિતિમાનનો સામાન્ય પરિચય મેળવો. હવે આપણે પહેલા ચેપ્ટરની માફક જ બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રનું સ્થિતિમાન મેળવવાનું થશે, ડાયપોલના ક્ષેત્રનું સ્થિતિમાન મેળવવાનું થશે, અસતત વિતરણ સતત વિતરણના સ્થિતિમાન મેળવવાના થશે. જેવા ક્ષેત્ર માટેના સૂત્ર મેળવ્યા એવા જ કંઈક સ્થિતિમાન માટેના સૂત્ર આવશે, પણ r નો 1 ઘાત છેદમાં ઓછો જોવા મળશે.